સ્ટેટ જીએસટી વિભાગે કરી મોટી કાર્યવાહી। પાન મસાલા અને તમાકુના ડીલર્સ ઉપર આ કાર્યવાહી કરવામાં આવી। અમદાવાદના મણિનગર, કુબેરનગર, ચાંગોદર સહિત 22 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી। જીએસટીને તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે। 5 કરોડ 68 લાખ રૂપિયાની જીએસટી ચોરી ઝડપાઈ તેવી શક્યતા છે। સ્ટેટ જીએસટી વિભાગે કરી મોટી કાર્યવાહી। પાન મસાલા અને તમાકુના ડીલર્સ ઉપર આ કાર્યવાહી કરવામાં આવી। અમદાવાદના મણિનગર, કુબેરનગર, ચાંગોદર સહિત 22 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી। જીએસટીને તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે। 5 કરોડ 68 લાખ રૂપિયાની જીએસટી ચોરી ઝડપાઈ તેવી શક્યતા છે।